सुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशम् तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हुन मारू तजे तो मळे नहीं तारणार। मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे गुमेरा। बोलिए सदगुरु महाराज की जय। હરિના જન હરિ જેવા, એમ ગુરુના જન ગુરુ જેવા. કારણ કે સદગુરુ છે ને એ ભેદ રાખતા નથી. ગુરુએ પોતાના જીવો કીધો. સદગુરુ કોઈ વ્યક્તિને માનો તો સારું, અને ન માનો તો સદગુરુ પદ તો છે જ. કારણ કે આપણે અહીંયા બધા સેન્સાઓ બેઠા હે, એમાં કોઈ ઓલી માળી છે ને એ સેન્સા જ છે. ભલે નહીં કે મને બોલતા નથી આવડતું, પણ એ માય સેન્સા જ છે. કારણ કે દરેકની અંદર અમારે વાત કરવી છે એટલે થોડુંક દરેકની અંદર એમ કેવું પડે. બાકી મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મળે કોઈ વચન વિવેકી, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કારણ કે હું આગળ આવ્યો છું ગુરુના દ્વારથી. આગળ એટલે આગળ પાછળની વાત નથી. જે કઈ કહું છું એ ગુરુને હિસાબે બોલું છું. કારણ કે ધારા એક એવું ભૂપેનભાઈ નું મૌન એક એવી અદ્રશ્ય ચીજ માંથી આવે છે. એક એવું જેની વાણી વર્ણવી શકે નહીં સદગુરુ કેરું સ્વરૂપ. એક એવી જગ્યાએથી આ વસ્તુ પ્રાગટ્ય થાય છે. કોઈ પણ વસ્તુનું પ્રાગટ્ય છે ને અહીંયા કાંઈ નથી. કોઈ પણ ચીજ એમાં કબીર સાહેબે તો કીધું છે, એક શબ્દ સે સબહી સર્જા શબ્દ હી સર્જનહારા. પછી પાછું મેં કીધું શબ્દાતીત કી લક્ષ કો લાવે સો લક્ષ સબસે નિહારા. આપણે વાતો મને આમ ગોઠવણીથી સત્સંગ નથી કરતો, વાત આવે છે એમ તો શબ્દ એને એક નાદ કીધો છે. શબ્દને એક નાદ કીધો છે. હમણાં હું સત્સંગ સાંભળતો હતો. એક અખંડ રણકાર હોયરિયા કરબીને વાજા વાગે, સુરતા ધરીને સાંભળો તો એની ધૂન ગગનિયામાં ગાજે. એટલે પ્રથમ લક્ષણ છે પોતાની અંદર. પ્રથમ લક્ષણની આજે હું તમને કહું, આ ગુરુ મહારાજ છે ને એ તમને સત્ય બતાવે છે. તો પ્રથમ લક્ષણનું પ્રાગટ્ય થાય પોતાની અંદર, પછી આખા બ્રહ્માંડમાં, અને પછી અદ્વૈત ભૂમિકા. પછી બે નથી. એટલે એકને કહેવા વાળું બીજો થાય એમેય નહીં. એ પૂરું થઈ ગયું. પછી એ સ્થિતિ આવી ગઈ. એટલે કોઈ પણ વસ્તુ છે ગુરુ મહારાજની કૃપાથી, કોઈ પણ ચીજ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સ્થિતિ, પણ એક તો મને ખાસ ધ્યાનમાં આવે જ છે કે રાગ દ્વેષ ક્યાંય ન કરવા. બીજું ગુરુ કૃપાથી બોલું,
જીતવા માટેનો પરમાત્માનો રાહ છે જ નહીં. પોતાના આત્મકલ્યાણ છે ને એ જીતવાનો માર્ગ જ નથી. જનક મહારાજના દરબારમાં જનક મહારાજે કીધું, આ 1000 ગાય છે, એને સોનાની શીંગડી છે અને પગમાં ચાંદીના ખરી છે અને સોનાની એને ઝાંઝર પહેરાયું છે. આ 1000 ગાયું જે જ્ઞાની હોય એ લઈ જાય. આ વાત મેં આની પેલા એકવાર કરેલી, ઘણી વાર કરી છે, પણ ત્યારે કોઈ પણ વ્યક્તિ ઉભું ન થયું. ગાર્ગી શહેનશાહ છે. જો સંતો મહાપુરુષો હું કરે એની રીત બતાવું. મને તો કઈ હું જોઉં તો ખરેખર તો મારી સ્થિતિ નથી. હું તો ખાલી એમને મને ખાલી મોજ છે, પ્રેમ છે. અમારે એક સુરત વાળા લાલભાઈ આવ્યા હતા ને એ એમ કહેતા હતા, તમે આ છોકરાને જ્ઞાની માનો તો ભૂલ ન કરતા, પ્રેમી છે. તો પ્રેમી હોય, થોડું ઘણું જ્ઞાનની સમજ હોય, કદાચ ગુરુની કૃપા હોય તો એમ. બાકી એને એમ કીધું તમે જ્ઞાની માનતા હો ને તો એ રેવા દેજો, કારણ કે એની સ્થિતિ નથી. દરેકની અંદર પોતાની હાલવાની, દરેકની, અહીં આપણે કેટલા બેઠા છીએ, જેટલા બેઠા એમાં દરેકની પરમ તત્વ તરફ, પોતાના આત્મકલ્યાણ તરફ હાલવાની સ્વતંત્ર ગતિ છે. ભૂપેનભાઈ એરિયાને એ પ્રમાણે ધવલ કોઈ દી હોય જ નહીં, થાય જ નહીં. બુદ્ધ જેવું કોઈ બુદ્ધ બીજું બને જ નહીં. કૃષ્ણ જેવો કૃષ્ણ હવે બને જ નહીં. કદાચ એમ કહું, કદાચ આવે ને કૃષ્ણ તો એ કૃષ્ણ થઈ ગયું એ ન થાય. એમ તમે જો એવું બીજું બને જ નહીં, શક્ય જ નથી. એનું બીબું જ નથી એવું. એક જેવું બીજું બીબું ન હોય. એક ફિંગરપ્રિન્ટ હોય ને એવી આ વિશ્વમાં કોઈ બીજી ફિંગરપ્રિન્ટ આવે નહીં. વિશ્વમાં ન આવે. વિચાર તો કરો કેવડી એની રચના છે. તો એનો અર્થ એ થયો કે તમે સ્વતંત્ર છો. અરે તમારી સમજ છે એ સત્ય છે. એમ બીજાને આવડે મારી બેન જી બોલાઈ, પણ એની સમજણ છે એ બેનની સત્ય છે. દરેકની અંદર એક તત્વ છે, પણ એમાં જરૂરી એવું છે તો કે જાગ્રત છે પોતે. બસ પોતે પોતાનામાં જાગ્રત છે. ભલે ને કઈ ખબર પડે તો ભલે, કઈ ખબર ન પડે તો કરે. તુझे याद हो કે ના હો, સભી નામ કા પ્રતાપ. આપણી ક્ષમતા કેટલી, હું તમને કહું, આપણી પાસે બેલેન્સ કેટલી, આપણી સ્થિતિ કેટલી. નાનક સાહેબ જુઓ, તમે એના જીવન જુઓ. આપણને પાડોશી વાળો, આપણું પાડોશી વાળો હોય ને આપણને ન માનતો હોય, અને આપણા ઘરના આપણું નથી માનતા, તો આપણી ક્ષમતા કેટલી. પેલા જુઓ આપણી ક્ષમતા છે. માને એવું નથી કેતો, ઘરના માને એવું ન કહવું જોઈએ, એવું હોવું એ જરૂરી નથી. આપણી ક્ષમતા શું છે એ આપણે ધ્યાનમાં આવે. આપણી ક્ષમતા, આપણી સ્થિતિ, આપણી હાલવાની ગતિ. આદિગુરુ શંકરાચાર્ય હતા ને, એને પૂરું કોઈ પણ વસ્તુ યાદ રાખો. મારે જમણવાર કરવો તો મારી પાસે બેલેન્સ જોઈએ. તવલાને કહું, તવલા જમણવાર કરવો હોય કંઈક 2-5 હજાર રૂપિયા દે ને, કારણ કે હું તો ભિખારી માણા હું. જમણવાર કરવો હોય ને, સાંભળો, બીજ પૂનમ કે ગમે ત્યારે આપણે બેલેન્સ જોઈએ. એમ આત્મકલ્યાણમાં પોતાના આત્માની સ્થિતિની બેલેન્સ કેટલી છે. હું લઈ જાઉં છું ક્યાંય આવ્યા જજો કે રોકાતા નહીં, પછી તો તમારી દ્રષ્ટિએ છે એવું દેખાય, એમાં કોઈનો વાંક નથી. અને મારી દ્રષ્ટિએ છે એવું હું જઈશ. ઝાંકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્તિ દેખે તિન તૈસી. એ જયારે આદિગુરુ શંકરાચાર્ય હતા ને, એટલે એની ઉંમર નહોતી ચાચી, ટૂંકી ઉંમર, પણ એને એ પૂર્વનો અંશ, એની બેલેન્સ હતી. એની બેલેન્સ સીટ એટલી બધી હતી ને કે જેની સીમા નહીં. હું તમને દાખલો આપું, એની પાછળનું ધ્યાન જુદું બતાવું છું કે સ્થિતિ, પોતાની સ્થિતિ કેટલી છે, પોતાની ક્ષમતા કેટલી છે, પોતાની જાગૃત અવસ્થા કેટલી છે, આપણે ક્યાં છીએ અને સત્પુરુષો ક્યાં છે. હવે આપણે સત્પુરુષોના બાળકો છીએ, આપણે સદગુરુનો, મહાપુરુષના કોઈના બાળક તો છે જ. આ નક્કી છે, હું બાળક છું સદગુરુનું.
હું સત્પુરુષોનો બાળક છું. એ મને નક્કી છે, મને ખબર છે ને હું સ્વીકારું છું. કારણ કે મારે ભજન સત્સંગની જરૂર છે, મને તમારા લોકોના પ્રેમની જરૂર છે. હવે એનો પગ મગરે પકડ્યો. નદીમાં નાવા ગયા ને એટલે એક કોયડો કર્યો. એટલે એની માં હતી કે બેટા આઈ કે, તો કે માં આ મગરે પગ પકડ્યો છે. એક વાર્તાની રીતે લ્યો, સત્યની રીતે લ્યો, એની કઈ મતલબ નથી. કોઈ પણ વસ્તુ તમને હેલું પડી રીતે લઈ લેવાની. ભગવાન એટલે પગ પકડ્યો ને એટલે કે માં કે મગરે મારો પગ પકડ્યો છે. તો કે ઓહો મગર કેમ મૂકે? તો કે માં તું મને સાધુ બનવા દે, તું મને આ જગ્યામાંથી નીકળવા દે, ઘરમાંથી, તો મગર પગ મૂકે. એટલે માં કે જીવતો તો જોગી બનો. એ કે જીવતો હે ને તો એ જોગી બનો. જા બેટા. સતત મગરે પગ મૂકી દીધો. પગ મૂક્યો ને એટલે આવ્યો એટલે એની માને ગભરામણ થઈ, અંદર ગભરામણ થઈ. બેટા એ કે તું કે મારાથી કહેવાય ગયું તું સાધુ બન, પણ એક કામ કર બેટા, મારું શરીર છૂટે ને ત્યારે તું હાજર રહેજે. તો કે માં વચન, જા માં વચન છે, હું હાજર રહીશ. આ વચન છે ને કે જેવી તેવી ચીજ નથી. એ કે વચન હું હાજર રહી શકે. તો એ 8 વર્ષની ઉંમરે મારા માનવા મુજબ એ આમ પગની પોતાનો પગ વાત કરવા પાછળનો ઉદ્દેશ બીજો છે. એ આમ પગ છે ને એ આમ ડેલીની બહાર મૂક્યો. ડેલીની બહાર મૂક્યો ને ત્યાં એની જ્ઞાતિના જ્ઞાનવાળા ને બીજા ને ત્રીજાની જ્ઞાન તો ખૂબ જાણતા હતા, જ્ઞાનની વાતો ખૂબ કરતા હતા. એ કેવડો ગાંડો છે કે હાલી નીકળો, આત્મા સિવાય કઈ છે નહીં, પરમાત્મા સિવાય કાંઈ છે નહીં, પરમાત્મા આખા વિશ્વમાં છે ને આમ છે ને તેમ છે, બીજો છે નહીં. આ ગાંડો એ કે ડેલીની બહાર પગ મૂકે આમ તેમ વાત. એમાં એક ઘરવાળી હતી. એના ઘરવાળાને કીધું તમે મને બહુ વાલા છો. ઓલો રાજી થઈ ગયું, મને તમારાથી પૂર્ણ સંતોષ છે. બહુ રાજી થઈ ગયો, બધા રાજી. તમે કે કામ કરો, તમે ને હવે વયા જાઓ, મારું કાંઈ કામ નથી. પૈસા તમે અહીં મૂક્યા છે, ડેલીની બહાર પગ મૂકીને તમે સાધુ બની જાઓ. વર્તમાન સ્થિતિ છે ને એ અલગ છે. વર્તમાન જે સ્થિતિ છે ને, સત્સંગથી આપણી અંદર શુદ્ધિકરણ થાય છે, પ્રથમ લક્ષણ. બીજું, સત્સંગથી શુદ્ધિકરણ થાય. અને બીજું લક્ષણ છે, જ્યારે તમે કરવું કાંઈ નથી કહેતો, કરવાની અને ન કરવાની વાત હું નથી કરતો. ત્યાગો અને ભોગો બે માંથી કઈ વાત હું નથી કરતો. ત્યાગવાનું નથી, ભોગવવાનું નથી, એવી વાત નથી કરતો. પણ ખરેખર સ્થિતિની વર્તમાન સ્થિતિમાં કાંઈ પણ વસ્તુ બને તો આપણે ક્યાં છીએ? સીધા જ્ઞાનમાં કૂદકો મારીને વયા જાય છે કે વર્તમાન સ્થિતિમાં આવી છે? કારણ કે બારીઓ તો રાખી જ છે. જ્યાં જે બાજુ કૂદકો મારી નીકળવું હોય નીકળી જાવ, અને જ્યાં કૂદકો મારીને હરખું પડે હરખું રહી જાવ. હરખું ન પડે, આપણું કોઈ પણ વાતાવરણમાં વિરુદ્ધ વાતાવરણ થાય તો આપણે કૂદકો મારીને બહાર નીકળી જવાનું. સ્વતંત્રતા છે, તમે સ્વતંત્ર છો. પણ ધ્યાન રાખજો, પરિણામ પોતાના ઉપર આવશે, બીજાના ઉપર નહીં આવે. પરિણામમાં લાગવક નથી. મારો ઉદ્દેશ આત્મકલ્યાણ સિવાય બીજો નથી. પરિણામ પોતાના ઉપર આવશે, પરિણામ બીજા ઉપર નહીં આવે. આ વિશ્વના જેટલા મહાપુરુષો થયા, જેટલા સત્પુરુષો થયા ને એ પોતે થયા છે. હું ભજન કરું ને કાનો મહાપુરુષ બની જાય એવું બને જ નહીં. કાનો ભજન કરે ને હું મહાપુરુષ બની જાય એવું બને જ નહીં. બે માણસ હોય ને, એમાં બાઈ ભજન કરે ને ભાઈડો મહાપુરુષ બની જાય, તો ભાઈડો ભજન કરે ને બાયડી મહાપુરુષ બની. એ દરેકની સ્વતંત્ર સ્થિતિ છે. પણ પ્રેમ ક્યાં છે? તમને પ્રેમ ક્યાં છે એ પ્રથમ લક્ષણ છે. તમને તમારા આત્મકલ્યાણમાં, તમને તમારી એક પલમાં તમે જાગૃત છો. લેવું દેવું વ્યવહાર વહીવટ અહીં રહી જાય. કોઈ એમ નહીં કે વ્યવહાર આવો કર્યો તો ખરાબ વ્યવહાર કરવા નથી કહેતો, વહીવટ આવો કર્યો તો ખરાબ વહીવટ કરવા નથી કહેતો, આવા ધંધા કર્યા તો ખરાબ ધંધા કરવા નથી કહેતો. રહેશે હું તમારી અંદરનું તમારું જીવન. પરિણામે તમારા જીવનમાં તમારી પ્યાસ,
પરિણામે તમારું જીવન કોઈ પણ પ્રકારના રાગદ્વેષ વગરનું. હું કહું એમ કરવું એવું નથી હો, ભૂલ ન કરતા. જે છે એ બધું બરોબર જ છે, પણ પરિણામનું અનિલભાઈ ઉપર જ આવે. એના ગુરુનું ગુરુ ઉપર આવી ગયું, પૂરું થઈ ગયું. ગુરુ તો એનું કામ કરી ગયા. એને જે રીતે આવડ્યું એવું, જેવું કર્યું એવું, જે કર્યું હોય, ગુરુનું કામ ગુરુએ પૂરું કરી લીધું. હવે અનિલભાઈ ને કામ અનિલભાઈ નું કરવું પડે. એમાં લાગવક ન હાલે. લાગવક ક્યાંય છે જ નહીં. પરમાત્માના દરબારમાં લાગવક નથી. કરુણા છે. પરમાત્મા એટલે તમે જે સમજો, તમે પરમાત્મા સમજો તો મને કઈ વાંધો નથી. તમે જે સમજો, જ્યાંથી તમને હેલું પડે ત્યાંથી હેલું લઈ લ્યો ને. છટકબારી હેલી ગમે ત્યાંથી કરી શકાય છે, તો આત્મકલ્યાણમાં હેલું પડે એમ કરો ને. છટકબારી આપણે કઈક કરવી હોય તો આપણે હેલું પડે એવી રીતે છટકબારી કરી લઈ ને. તો આત્મકલ્યાણમાં એવી છટકબારી કરો ને, જેથી તમે તમારી અંદરની સ્થિતિમાં રહ્યો. ભગવાન યાદ રાખજો, આ મનુષ્ય જન્મ આપણે બધા બાળકો છીએ. હું તો બાળક છું જ, અને મને તો તમે બધા બાળકો દેખાય. આ દુનિયામાં સેન્સાઓ કબીર સાહેબે શું કીધું? રામાનંદ કા બાલકા. એટલે રામાનંદ નું સત્સંગ, રામાનંદ નું જ્ઞાન અને કબીર ની સ્થિતિ કેવડી ઊંચી હતી. એને ખાલી રામ મંત્ર આપ્યો હતો, એટલી બધી પરાકાષ્ઠા વયો ગયો ને, એટલી બધી સ્થિતિ વયા ગયા ને કબીર સાહેબ કે પૂર્ણ સ્થિતિ આવી ગઈ. એમાં કાંઈ ઘટે નહીં, કોઈ જાતનો દ્વેષ નહીં. સંપૂર્ણ સ્થિતિ નામની અંદરની એની કાંઈ ઘટે નહીં. પણ છતાં એને કીધું મેં રામાનંદ કા બાલકા. નામ પાછળ દાસ લગાડ્યું. હા, પાછું દાસ લગાડ્યું. વિચાર તો કરો, કબીર દાસ, કબીર સાહેબ. વિચાર કરો, દાસ બન્યા. દાસ હું તો દાસ છું, આપ પ્રભુનો દેવ. મહાપુરુષો દાસ શું કામ બને છે? જે પરમાત્મા ભૂલ ન કરતા કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં કોઈ પણ છે, એમાં ભેદ છે જ નહીં. ક્યાંય કોઈ આપણી દ્રષ્ટિ, પહેલા ધ્યાન આપો, આપણી દ્રષ્ટિ કેવી છે? જો ગુરુ છે ને, અથવા કોઈ સંત છે ને, કોઈ મહાપુરુષ છે ને, સત્ય વાત કરે, એનો અર્થ એ નથી કે એને ભેદ છે. ભૂલ ન કરતા. અહીંયા આપણે બેઠા, એમાં કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ વાત કરે એટલે ભેદ છે એટલે વાત નથી કરતો. એની કર્તવ્ય ફરજ છે એટલે વાત કરે છે. તમે કઈ વાત કરો એટલે તમને ભેદ છે એટલે વાત કરો છો, એવું માની જ ન લેવું કોઈ દી. યાદ રાખો, મારા હૃદયની પ્રાર્થના છે કે તમે જે કરતા હોય તો પ્રેમ તમે તમારા આત્મકલ્યાણમાં ચૂકતા નહીં. તમારી બહુ જરૂર છે બધાને. તમારા બધાની તમારા દરેકની અંદર જે ચૈતન્ય તત્વ છે એની એટલી બધી જરૂર છે. તમારા માટે, તમારા કુટુંબ માટે, આખા વિશ્વ માટે એટલી બધી જરૂર છે કે જેની સીમા નહીં. હું શું બોલું છું સમજાય છે? હું હૃદયથી બોલું છું. તમે જ્યાં હો અહીંયા તમે નિરંતર જાગૃત અવસ્થામાં રહ્યો. મને તો મને ધંધો થઈ ગયો. બોલ ટીબી હાડકામાં જેને કહેવાય ને કે ટીબી થઈ ગયો. હું દવાખાને જતો હતો, એ પરમ દી 4 દી પહેલા દવાખાને ગયો તો અહીંયા કોઈ નહોતું. મારે કોઈ જરૂર નથી, ડોક્ટરની જરૂર નથી, કાંઈ નથી. હું ભજન કરવા આવ્યો. તો ઓલી છોકરી બિચારી ગભરાઈ ગઈ કે બાપુ તમે ક્યાં કોઈ બંધ છે કે ડોક્ટર નથી ને ઓલો કમ્પાઉન્ડર નથી. મારે કોઈ જરૂર નથી. મારે તો ખાલી હું બેઠો એકાંત મળી ગઈ, બધું કામ થઈ ગયું, ભજન કરીશ. એમ તમે અંદર હર પલ એવું નથી કે આમ કરો, કાંઈ કરો તોય હું તમને કાંઈ કહેતો નથી, કાંઈ ન કરો તોય કાંઈ કહેતો નથી. તમે જેમ અનુકૂળ લાગે એમ. મારા હૃદયની પ્રાર્થના છે તમે તમારા આત્મકલ્યાણમાં ચૂકતા નહીં. તમારી ખૂબ જરૂર છે દરેકની. એટલી બધી અત્યારનો સમય જે બહારના દેશોમાં રાગ, દ્વેષ, યુદ્ધ, પરમાત્મા અને પ્રકૃતિ વિરુદ્ધ જે કાર્ય કરે છે, એટલે એનો કઈ એનાથી દ્વેષ નથી, એની રચના છે. પણ એમાં કોઈ સત્પુરુષ, કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ આ સદગુરુના બાળકો, મારી આંખમાંથી તો નૂર વહે છે, તો
તો કોઈ પણ આવા બધા તમે બધા મારો તો આ દોસ્તાર છે, કાંઈ ઘટે નહીં મારે, તો મને તો ટેકો હે કાયમનો. આ ને ભૂપેનભાઈ એવા સંતોને સાથે પ્રેમ કરો. સદગુરુ જે હોય કબીર સાહેબ હતા ને, એમાં કોણ એક જણો હતો, એને જેલમાં પૂર્યા બધાને. એ કે મારા પ્રશ્ન જવાબ ન દે, જેલમાં પૂરી દેવાનો. તો કબીર સાહેબે કીધું આ લોકોને કાંઈ જેલમાં પૂર્યા? તો કે હું કઉ છું એમ પૂરો જવાબ નથી આપતા. તો કે પણ એ પરમાત્મા તરફ ગતિ તો કરે છે, ત્યાં જવાબ દે છે ને, આવતો મારે બે જાય વાર પેલા એ લોકોને મુક્ત કરતા. એમ જેને જ્યાં જેટલું જેમ જે રીતે ગમે એમ જૈસે જિનકી ચાકરી વૈસા હું કરી. તમે હું તમને કહું, આ સંસાર છે, હજી એક વાત કરું સર, આ સંસાર એક ચક્કર છે, બરોબર? આ ચક્કર રામકૃષ્ણ પહેલાનું છે. હવે આપણે શરીર ધારણ કર્યું એટલે આપણે ચક્કરમાં તો છે જ કે શંકા હે? આપણે શરીર છે એટલે આપણે ચક્કરમાં છે કે નહીં? તો જ શરીર ધારણ કરવું પડે, ને તો શરીર ન લેવું પડે. એટલે આપણે ચક્કરમાંથી, તો એનો નથી થયો, ચક્કર સિવાય કઈ છે નહીં. હવે ચક્કરમાંથી બહાર કોણ નીકળી ગયું? જેની પૂર્ણ સ્થિતિ થઈ ગઈ હોય. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ છે, કબીર છે, મીરા છે, નરસિંહ છે, કોઈ એવા વિશ્વના બુદ્ધ છે, એ ચક્કર બહાર છે, એ ચક્કરમાં નથી. બિલારપ્પા છે, એ ચક્કર બહાર છે. તો હવે આપણી એટલી બેલેન્સ નથી. તો હવે શું કરવું? તો કે કઈક સાધન પકડો, કે સાધન વિના સાધ્ય નહીં જાય. તો તમે એવું સાધન પકડો કે આપણું આત્મકલ્યાણમાં આપણે નીચે ન ઉતરી. તો એનું સાધન છે સત્સંગ, એનું સાધન છે ભજન, એનું સાધન છે કીર્તન, એનું સાધન છે તપ, એનું સાધન છે દાન, એનું સાધન છે સેવા, એનું સાધન છે સમરણ. કોઈ પણ સાધનથી તમે સાધન, આ સાધન તમને ભાવશે નહીં. તમે છો ને એ લેવલમાં તો રાખશે જ. સાધન તજવા ન હોય. તમારી પૂર્ણ સ્થિતિ થાય તો સાડો મને બે જાઓ. તમારી પૂર્ણ સ્થિતિ થઈ, હવે બોલવાની જરૂર નથી, તો મૌન થઈ જાઓ. પૂર્ણ સ્થિતિ પામી ગયા હોય એને આ સંસાર, તમને ખબર પૂર્ણ સ્થિતિ પામી જાય. રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, જે પૂર્ણ સ્થિતિ પામે ને એનું 21 દિવસથી વધારે દિવસ શરીર રહે નહીં. એ લાખ કોશિશ 21 દિવસ તો બાદશાહ માણવાય ને તો રહે. એનું શરીર ફાટી જાય અને એનું શરીર છૂટી જાય. કારણ કે વસ્તુ એવડી મોટી છે કે ભાઈ 21 દિવસથી વધારે શરીર રાખી જ ન હોય. અને કાં રાખવું હોય શરીર તો એને વાસના ઉભી કરવી પડે. હવે આપણે જોઈ લેવું, આપણે જ્ઞાન ફાડી છીએ કે જ્ઞાનની સ્થિતિ છે? હું મારી વાત કરું, હું જ્ઞાન તો હું નહીં ફાડું, એવું તો નહીં કરું, પણ મને સત્પુરુષોથી પ્રેમ છે. હું જો તમે મારું અંદર મને અંદરથી મને પ્રેમ થઈ ગયો. મારા ગુરુએ મને પ્રેમ કરાવી દીધો. મને તમને તમારા લોકોથી, હું આ ભાઈને જોઉં ને મને પ્રેમ આવે યાર. ઓલી માં કેમ કે હા હું ઓલી માને જાઉં તો પ્રેમ આવે, હું પણ કેમ ન આવે? આપડા બધા બેઠા છીએ, એમાં વાંધો તો ચામડાનો હે ને, ચામડા કાઢ નાખો તો 8 પિંજરમાં છે કઈ? આપણી જો સત્સંગથી હું થાય ખબર, તમારી દ્રષ્ટિ છે ને ફરી જાય. એ ક્યારે ફરશે ખબર છે? જયારે તમે સુધરવા માંગશો ને ત્યારે. ધ્યાન આપજો, ભૂલ ન કરતા. સત્સંગથી માણસ કોઈ સુધરતા નથી. ભૂપેનભાઈ અમારે એકવાર બેઠા હતા ઘણા વર્ષ પહેલા, એ કે સત્સંગ કરે સુધરતા તો નથી કોઈ. પણ સત્સંગથી સુધરે ક્યારે? સત્સંગમાં બેઠા હોય. ગોરધનભાઈ કઈક કોક બોલ્યું હતું, સત્સંગમાં બેઠા હોય ને એટલી વાર તો. તમે એક વાત કરું, ડિસ્કો દાંડિયામાં જાય તો એની અસર થાય કે નહીં? થાય ને. તો અહીંયા બેઠા હોય ને, અહીં તમારું મોટું ઓપરેશન હાલે, મારું ઓપરેશન ચાલે છે. આપણે ઓપરેશન થિયેટરમાં છીએ. તમે કાંઈ ન કરો ને તોય તમારું ઓપરેશન થાય. એટલે ડિસ્કો દાંડિયામાં જવાનું ઓપરેશન ન થાય તમારું, તો આમાં ન થાય. જો એવી પરિવર્તનશીલ વસ્તુમાં તમે જાવશો તો અહીંયા તમારું ઓપરેશન થાય છે. તો આમાં તો થાય ને. એક જાગૃત અવસ્થા, એક એવો શબ્દ તો આપણા કાનમાં પડે છે, મારા કાનમાં તો પડે જ છે. हमने बोला था તો એ સ્થિતિ બને. એ જોઈ કેવું મધુરમ હો, કાંઈ ઘટે નહીં એમાં એમ. એ ખરેખર આખા વિશ્વમાં એક નક્કી કરી,
તો ગમે ત્યાંથી ગમે એ રીતે ગમે પ્રગટ થાય. નક્કી હોય તો કૂતરામાં અને ગધેડામાં દેખાણો હે, માણામાં દેખાતો નથી. કૂતરા ને ગધેડામાં પરમાત્મા દેખાણો હે. વાહ. અને હું ભૂપેનભાઈ આમ કરે, અરે ભૂપેનભાઈ ચી કરે ઈ પરમાત્મા હે. આમાં ક્યાં પરમાત્મા ને સબગટ મેરા સાહિયા ખાલી ઘટ નથી કોઈ, બલિયારી ઉસ ઘટકી જાગટ પ્રગટ હોય. આ કબીર તો કેવડો, કબીરની તો આપણે વાત હું કરી, આજે લાખો કરોડો, હું એક કબીર નું કહું છું એવું નથી, આ વિશ્વના ઈસુ ભગવાન લ્યો, વિચાર કરી લ્યો, કેટલા લોકો માને ઈસુને. કેવડી સ્થિતિ. હમણાં ઈસુની જયંતિ કે કઈક આવશે ડિસેમ્બર, 30મી ડિસેમ્બર, 31મી ડિસેમ્બર એવું કઈક હોય ને, ક્રિસમસ 25મી. કેવી મોજ, આખું વિશ્વ નાચતું હશે. અને આખા વિશ્વમાં પ્રેમ, એનો એક મોટો સેન્સા છે ઈસુનો, કોક મોટો પાદરી કે કઈક કહેવાય, એને કેટલા લોકોના વડાપ્રધાનો એને પગે લાગવા માને છે, એનું એ કેમ કરે છે, શાંતિ માટે પ્રાર્થના કરો. એનો સંપ્રદાય. હે, એનો સંપ્રદાય. એનો શંકરાચાર્ય. વિચાર તો કરો એ કેવડું. એ હું તમને કહું, આપણે આટલા છે અત્યારે ગુરુ કૃપાથી સંપૂર્ણ એકતા છે, બરોબર ને, રાગદ્વેષ તો નથી જ, બરોબર. તો ઓને લાખો ને કરોડો માણસો, અને એ પાછા પ્રેમ મૂર્તિ. પ્રેમ, વિચાર તો કરો, પ્રેમ એટલે શું એમ. કબીર સાહેબે કીધું, પ્રેમ નગર મેં રહેની હમારી, આસન સે મત ડોલ તો પિયા મિલેંગે. આ વિશ્વના તમામ સંસ્થાઓએ પરિણામે ઓશોએ પ્રેમને મહત્વ આપ્યું. આ વિશ્વ બાપા એમ કેતા કે ફૂલ રહ્યું ને એ બધાયને ગમે, હિન્દુ ને, મુસલમાન ને, પારસી ને, કૃષ્ણ ને, રાક્ષસ ને ગમે. અને આપણે જો ઘરમાં કોઈ ન ગમતા હોય ને તો ફૂલ જેવી કિંમત નથી આપણે. ઉપર ઉપર હરકી દે, કઈ દે હરકી દે, ફરીથી બોલ એટલે હરકો સમજાય. વાહ વાહ. ફૂલ છે ને, ફૂલ વાહ વાહ. ફૂલ બધાયને ગમે એમ, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, પારસી. ફૂલ રાક્ષસ ને ગમે એમ, ખરાબમાં ખરાબ માણસો એને ગમે. અને આપણે જો ઘરમાં કોઈને ન ગમતા હોય ને તો સમજી લેવાનું આપણે ફૂલ જેવી કિંમત નથી. વાહ વાહ. ફૂલ માં સુગંધ હોય. હા, ચા અગરબત્તીમાં શું હોય? સુગંધ. તો પણ અગરબત્તી કરે છે એવું, કોઈ પણ વસ્તુ હોય ને, કોઈ પણ વસ્તુ બનવી હોય ને, તો એમાં તમારે મટવું પડે. સાચું બોલું ગુરુ કૃપાથી. આ છોકરા પાસેથી ક્યાંથી ક્યાં કેમ આવે, ખરેખર સાચું બોલું ગુરુ કૃપાથી. જ્યાં સુધી અસ્તિત્વ રહી જાય ને ત્યાં સુધી કાં સત્તાના પદ ઉપર વહી જાવ, એ તો બહુ અઘરું છે. વાત થાય સત્તાના પદ ઉપર જવું, તો ફૂલ બનવું, સુગંધ તું દેજે, મને રાખ બનીને ઉડી ચાવા દેજે. એ સુગંધ એમને નથી આવતી, ભરી જવું પડે. કઈ સુગંધ એમને ન આવે. એ કે ના ના, એ કે મારે કઈ કરવું નથી, કે સુગંધ આવે. એમ આવે સુગંધ. એ કે હું કઈ તું કે તમે ગુરુ મારે સુધરવાનું તમારે જ હોય. કે અમારું હું બોલી કે અમારે એક છોકરાનો ઉપદેશ કર્યો ને ગુરુ કૃપાથી સત્સંગી બન્યો, સુધરવાનું કોને? ગુરુ મહારાજ તમારે. બીજી વાર કબૂલ, એક વાર કીધું કબૂલ, તો કે હા. બીજી વાર સુધરવાનું કોને? તો કે તમારે. ત્રીજી વાર કહી દે સુધરવાનું કોને? તમારે. કે પાક્કું તું રાઈટ માણાવો, મારે જ સુધરવાનું હોય. અને હું તે દિવસ સુધરવાની કોશિશ કરું. જિંદગી સુધાર બંદે વહી તેરો કામ હૈ, વહી તેરો કામ હૈ, ઘટો ઘટ રામ હૈ. જિંદગી કે દિનો. આ મને બટુક મારે એક વાર કેટલા વર્ષો પહેલા અમે ગયા, અમે કૃષ્ણ જ્યોતિમાં ગયા હતા ને ત્યારે બટુક મારે જ્યાં એમ, જેને પોતાના જીવનની સાર્થકતા, તમે એક વસ્તુ યાદ રાખો, કિંમતીમાં કિંમતી ચીજ તમે છો, પણ તમને જેથી તમારાથી પ્રેમ થઈ જાય ને, પણ તમે આ વિશ્વમાં કોઈના બાપનું નહીં માનો. તેથી તમારું લક્ષ્ય છે ને ફરી જાય. તમારું લક્ષ્ય જ્યાં સુધી ફરશે નહીં ને, આ દુનિયામાં તમારાથી કિંમતી કોઈ પણ ચીજ તમે સમજ્યા ને, એટલે તમે રોકાઈ જાઓ. તમારાથી કિંમતી ચીજ કોઈ પણ તમે સમજ્યા ને, એટલે તમે રોકાઈ જાઓ. અને મહાપુરુષ હોય ને, એ કોઈ દી કે હું જો ક્રિયા નથી બતાવતો ભૂલ ન કરતા, સ્થિતિ તમે રોકાશો નહીં. અને મને હે ને હાવ ખોટું કઈ નહીં, પણ મને ઈ એક પ્યાસ જાગી ગઈ છે.
હું રાતે હૂતો હોઉં ને તો ડોક્ટર મને કે તું હુઈશ નહીં, કે મને ખબર છે તું હું તને ઓળખું, જો એને નક્કી છે આ ગાડીનો હાઈકે રહેવાનો જ નથી, આ એનો ધંધો મૂકશે જ નહીં. રાતના 2 વાગ્યા હોય ને તો મને અંદર એમ મને જોતું કાંઈ નથી. હું આ ઉપદેશી કે સત્સંગી હોય ને, એક છોકરો મારી પાસે આવે છે, એની હગાઈ હમણાં થઈ, કીધું હવે તું ન આવતો, મેં દઈ દીધો તને કીધું. તો કે બાપુ કેવી વાત કરે, મારી ફરજ પૂરી થઈ ગઈ, આવતો તારો પ્રેમ છે, મારું કામ હતું થઈ ગયું પૂરું. મને કે બાપુ દીકરીની હગાઈ થઈ, બસ તું હવે પૂરું થઈ ગયું, મેં દઈ દીધી. મારે માલિકીને જોતી, મારે મારું કર્તવ્ય ફરજ બજાવવું છે, વાત પૂરી થઈ ગઈ. હું માલિક બનવા આવ્યો હું? આ દુનિયામાં કોના માલિક બનવું છે? ઓલો છોકરો ઝાંખો પડી જાય મારી સામે આવે ને, ઝાંખો લાગે દોડતો આવે. તું ચિંતા કરવા, તારા મમ્મી પપ્પાનું માનજે, મારી દુઆ જ હોય, મારું કામ છે એ હું કરી જઈશ. મારે જે કરવાનું હોય ને, મારે જે મારી ફરજ હોય છે ને, હું મારેથી આ વિશ્વમાં, મારે આખા વિશ્વ ઉપર કરુણા કરવી એ મારી ફરજ છે. થાય ન થાય સદગુરુની ઈચ્છા, પણ મારો ભાવ તો પડ્યો હે ને. વાહ, નિશ્ચય. તમારે જે કરવું હે, તમારી અંદરની જાગૃત અવસ્થા છે તો એ તમારી અવસ્થા, એમાં કોઈના બાપનું ન હાલે. એમ મારે જે કરવું હોય ને, મારે હું ખોટું આવું ખોટું હું ભજન કરીશ ગુરુ કૃપાથી, મને ખબર નથી કેમ, હું કઈ રીતે કાંઈ, એ મારી ફરજ છે, હું બજાવી દઈશ. અને જયારે પૂર્ણ સ્થિતિ આવશે ને, ત્યારે મારી અંદર જે હશે એ કરી જઈશ. હું અટકીશ નહીં, મારે ટકવું નથી. થાય ન થાય, બને ન બને, હારું નરું, મારે કાંઈ લેવા દેવા નથી, કારણ કે એ બધું બાહ્ય છે. અંદરની સ્થિતિ છે ને, જે પ્રેમ છે ને, જે કરુણા છે, જેમ કહું છું, મારી આંખમાં અત્યારે નોર વહે છે, કારણ કે તમારા લોકોનો પ્રેમ છે ને એ પ્રગટ થાય છે અહીંયા. હું ખોટું નહીં બોલું, કોઈ ઉપજાવાની વાત નહીં કરું. એટલે મારી આમ હજી કહું, તમને પગે લાગીને કહું છું, સંસારની કોઈ પણ બાબતથી તમારા આત્મકલ્યાણ, તમારા અંદરના પરમાત્માનો પ્રેમ, ભજન, કીર્તન, ધ્યાન, સમરણ, સેવા, સત્સંગ, જે તમને હેલું પડે. અને તમને એમ લાગે ને કે કોકને ગાળું દેવાથી મારા આત્માનું કલ્યાણ થાય છે ને એને દુઃખ થાય એમ નથી, તો ગાળું દો. અમારે એક જણ તો ગાળું જ બોલતો, ભગવાનને ગાળું દેતો. ભગવાનને ગાળું દે, ખડખડાટ દાંત કાઢે. તું રાઈટ છો, તાકાત છે ભગવાનને ગાળું દેવાની? કોઈને ખીજાય ક્યારે? પ્રેમ હોય તો. અને એમ ઓલો માને હોય નથી, છે એવો ભૂલ ન કરતા, તમે જ છો છતાંય છે. પાકો ભાઈ બંધ હોય નક્કી ન કહે. અરે મારી વાત મને કાયદેસર દેતો હોય. હા, એને ઓલો સ્વીકારે જ, પાકો જતો. એને ખબર હતી કે અમુક વસ્તુ કઈ પેલા એક વાર તમે જાગ્રત હો ને, જાગ્રત હો ને, તમે જાગ્રત. જો મારો હજી એક શબ્દ 3 વાર બોલી લો, જો તમે જાગ્રત હો તો, જો તમે જાગ્રત હો ને, તો તમે ધારો ને એ કરી શકો. સદગુરુ મહારાજની જય. જય. કોઈ હવે